મિત્રો હવે આપણે આગળના ક્રમમાં પેજ નંબર 24 ઉપર ઉદાહરણ નંબર 6 આપેલું છે. હવે રીત થોડી બદલાઈ છે, બરાબર છે. અત્યાર સુધી જે પ્રકારના દાખલા ગણ્યા એના કરતા અલગ પ્રકારની રીત આવે છે. સંચય આવૃત્તિ, બરાબર છે, જેને આપણે CF તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તરીકે ઓળખીએ છીએ, બરાબર. પ્રથમ જોઈએ, એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા વિશે એકઠી કરેલી માહિતી નીચે પ્રમાણેનું વિતરણ મળે છે. એમાં આ પ્રમાણે રકમ આપેલી છે. બાળકોની સંખ્યા X તરીકે છે અને કુટુંબોની સંખ્યા એને ફ્રીક્વન્સી તરીકે લીધેલી છે, આવૃત્તિ તરીકે. એના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવીએ. અહીં પ્રાપ્તાંક આપેલા છે એટલા માટે એને અસરળ સંચય આવૃત્તિ વિતરણ તરીકે ઓળખી શકાય, બરાબર છે. તો થી ઓછા પ્રકારનું અસરળ સંચય આવૃત્તિ વિતરણ. સૌથી પહેલા બાળકોની સંખ્યા X આપેલી છે. આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ એટલે X કે તેથી ઓછા બાળકો એમ લખવું પડે. ફક્ત X લખો તો પણ ચાલે. ત્યાં પછી કુટુંબોની સંખ્યા F છે, એને આવૃત્તિ F તરીકે લઈશું. તે બી આંકડાનો આપણે બેઠા લખી જ દેવાના છે એઝ ઇટ ઇઝ. કુલ બરાબર છે, આવૃત્તિ 50 પણ આપેલી જ છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ત્રીજું કોલમ જે શોધવાનું છે તે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એમાંથી પહેલું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. મિત્રો યાદ રાખજો કે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું જ્યારે પણ સંચય આવૃત્તિ વિતરણ શોધવાનું હોય ત્યારે, જ્યારે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ શોધવાનું હોય ત્યારે શરૂઆત તમારે પહેલી આવૃત્તિથી કરવાની. મીન્સ કે દાદર ઉતરો સરવાળો કરવાનો. યાદ રાખજો, હું અહીંયા લખું છું, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવતી વખતે દાદર ઉતરો સરવાળો કરો. દાદર ઉતરો સરવાળો કરો, બરાબર. એટલે પહેલી કિંમતથી તમારે કરવું. ચલો, હવે આવૃત્તિ પહેલી 10 છે એટલે એમની એમ જ આવશે, બરાબર છે. ત્યાર પછી આ જે 25, તો જે 10 છે ને પહેલી આવૃત્તિ, એની અંદર આ નવી આવૃત્તિ 25 ઉમેરવાના એટલે તમારી પાસે થઈ જશે બીજી સંચય આવૃત્તિ 35. ત્યાર પછી પહેલા 10, ત્યાર પછી બીજી આવૃત્તિ 25 અને ત્યાર પછી હવે નવી 12. એ 3 નો સરવાળો કરીએ તો 3 નો સરવાળો જુઓ 47 થાય, બરાબર છે. ને હવે પહેલી 10 વત્તા 25 વત્તા 12 અને છેલ્લી તમારી 3 એટલે તમારા થઈ જશે 50, બરાબર છે. આ રીતે ખૂબ સિમ્પલ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવી શકાય. થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવતી વખતે દાદર ઉતરો સરવાળો કરો. દાદર ઉતરો પહેલી આવૃત્તિ તો એઝ ઇટ ઇઝ એ સંચય આવૃત્તિ બનશે, પણ પછી ક્રમિક જે આવૃત્તિઓ છે તે તમારે ઉમેરવાની, બરાબર છે. આ તો પહેલો દાખલો છે એટલે આ રીતે ગણવો છે. એક્ઝામમાં તમે ડાયરેક્ટ 10 પછી 35, 47 અને 50 એમ તમે લખી લો તો પણ ચાલે, બરાબર છે. તો 10 પછી 10 વત્તા 25 એટલે 35 થશે. પછી ડાયરેક્ટ 35 વત્તા 12 કરીને 47 લખો ને તો પણ ચાલે, અને 47 વત્તા 3 કરીને 50 લખો તો પણ ચાલે. તો આ થઈ ગયું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. ચલો મિત્રો, હવે એ ઉદાહરણ 6 ની અંદર આપણે થી વધુ પ્રકારનું અસરળ સંચય આવૃત્તિ વિતરણ મેળવ્યું. તો હવે X કે તેથી વધુ લખવું પડે. થી વધુ પ્રકારનું એટલે, બરાબર છે, બાળકોની સંખ્યા X છે એટલે X કે તેથી વધુ બાળકો. બાજુમાં અગેન F એટલે X અને F તો બેઠી કિંમતો જે છે એને લખી દેવાની છે. કુલ 50 છે. અને છેલ્લું ખાનું સંચય આવૃત્તિ વિતરણ, સંચય આવૃત્તિ એકચ્યુઅલી, બરાબર છે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF તરીકે લેવું પડે. ઓકે. હવે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવતી વખતે દાદર ચઢો સરવાળો કરો, એટલે કે નીચેથી સરવાળો કરવાનો. નીચેથી ઉપર જવાનું છે, બરાબર છે. તો ધ્યાન રાખજો, બરાબર. પહેલો આંકડો 3 છે, બરાબર છે, એટલે આપણે પહેલી સંચય આવૃત્તિ 3 ની 3 લખી દેવાની. પછી 12 છે એટલે 3 ની અંદર તમારે 12 ઉમેરવાના એટલે બીજી સંચય આવૃત્તિ આપણને 15 મળશે. હવે 3
વત્તા 12 વત્તા 9 25 બરાબર છે. તો તમારા કેટલા થશે? 40 થશે. ઓકે. અને છેલ્લે 3 વત્તા 12 વત્તા 25 વત્તા 10 યાની કે 50 તમારી થશે. તો આ રીતે પેલામાં દાદર ઉતરો સરવાળો કરવાનો રથી ઓછા પ્રકારમાં અને થી વધુ પ્રકારમાં દાદર ચઢો સરવાળો કરો એટલે કે નીચેથી તમારે સરવાળો કરવાનો. બરાબર છે. અગેન તમે પહેલી આવૃત્તિ 3 લખો, પછી 3 વત્તા 12 એટલે 15 લખો, પછી ડાયરેક્ટ 15 વત્તા 25 એટલે 40 લખો અને 40 વત્તા 10 એટલે 50 લખો તો પણ ચાલે. હવે જુઓ, તમારે આને આધારે આ જે દાખલો આપણે કર્યો છે ને તેને આધારે તમારે સ્વાધ્યાય 2.1 નો 5મો લખું છું હોમવર્ક. સ્વાધ્યાય 2.1 એનો 5મો દાખલો. બરાબર છે. અને સ્વાધ્યાય 2 બરાબર છે. રાઈટ. એમાં તમારે 9મો દાખલો. કેવું છે સેક્શન 9 સ્વાધ્યાય 2 પેજ નંબર 60 ઉપરથી. સ્વાધ્યાય 2 સેક્શન સી નો 9મો દાખલો તમારે કરવાનો રહેશે. ચલો, સેક્શન સી નો 9મો દાખલો. સેક્શન સી નો 9મો દાખલો. આ 2 દાખલા તમારે આને અનુરૂપ હોમવર્કમાં ગણવાના રહેશે.